જસદણ બાયપાસ રોડ પર સોહલિયા પાર્કમાં વિકાસના વિવિધ કામો કરવામાં આવ્યા છે। આશરે 28 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સીસી રોડ, ભૂગર્ભ ગટર અને પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કુંવરજીભાઈ બાવળિયાની પર્સનલ ગ્રાન્ટમાંથી આ વિકાસના કામો કરવામાં આવ્યા છે। ત્યારે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે મોસાળે માં પીરસનારી હોય તો પછી જમવાનું થોડું ભૂલાય। હું ગાંધીનગર લોકોના કામ કરવા માટે બેઠો છું। કામ લઈ અને આવો, સૌનો સાથ સૌનો વિકાસ જે મોદી સાહેબનું સૂત્ર છે તેનો કુંવરજીભાઈ બાવળિયાએ સાર્થક બનાવ્યો છે। આ પ્રસંગ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પૂર્વ સભ્યો અને રાજકીય આગેવાનો તેમજ સોહલિયા પાર્કના લોકો પણ હાજર રહ્યા હતા। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર ચોહલિયા પાર્ક અંબાજી મંદિરની પાછળ એવા બાયપાસ પાસે આવેલી આ સોસાયટીની અંદર ચોમાસામાં ખાસ કરીને આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ચાલવાને ખૂબ મુશ્કેલી પડતી, તેમજ પીવાનું પાણી એ પણ પૂરું મળતું ન હતું। આ રાખીને આગામી દિવસમાં આ વિસ્તારમાં સીસી રોડ બને, ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે થોડા વિસ્તારને ધ્યાનમાં રાખીને જનરલ ગ્રાન્ટ નગરપાલિકા વિસ્તારમાં વાપરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા જેવી રકમ આપણે મંજૂર કરાવી હતી। જસદણના બાયપાસ રોડ ઉપર આવેલ સોહલિયા પાર્કમાં કુંવરજીભાઈ બાવળિયાની ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર, સીસી રોડ અને પીવાના પાણીની લાઈન એવા વિકાસ કામોની રમઝટ બોલી છેવાડાના વિસ્તારના ચિંતા કરતા કુંવરજીભાઈ બાવળિયા દ્વારા 28 લાખ રૂપિયા જેવી પોતાની પર્સનલ ગ્રાન્ટ ફાળવી અને છેવાડાના લોકોને સુવિધાઓ આપી છે। તે બદલ હું કુંવરજીભાઈનો આભાર પ્રગટ કરું છું।